જય જોહાર, જય આદિવાસી મિત્રો. હું છું વિજય બારિયા અને વિજય બારિયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફિલહાલ હું છું કચ્છની અંદર ભાગ રાખું છું. તો આજે શું કામ કરવાનું છે એ તમને દેખાડવાનું છું. તો આપણે તે દિવસના આંબા કટિંગ કરવાના બાકી હતા આપણા, તો એ આંબા કટિંગ કરીએ. કેમ કે ટ્રેક્ટર તો હાલશે નહીં, વરસાદ પડ્યો છે કાલે, એટલે ટ્રેક્ટર નહીં હાલે. ખેડવાનું પણ છે આપણું, તો ટ્રેક્ટર તો હાલશે નહીં, એટલે આપણે આંબા કટિંગ કરી નાખીએ તો સાફ થઈ જાય. જો આ બે આંબા તો થઈ ગયા છે, આ બાજુ બાકી છે, એ કરી નાખીએ. તો હવે આ આંબો રહ્યો એ આંબાને કાપી નાખું. જો કટિંગ કરી નાખો આયરન, અને નીચેની ડાળથી કાપી નાખું એટલે સાફ થઈ જાય, નીચે અડે નહીં આંબો. પછી તમને દેખાડું કટિંગ કરીને પછી. તો દોસ્તો તમને દેખાડો, આંબો કટિંગ થઈ ગયો છે. જો આ જો કટિંગ થઈ ગયો છે, આ બી કરી નાખ્યો, આ પણ કરી નાખ્યો. હવે ઓલો બાકી છે. હવે બપોર સુધી કેટલા કટિંગ થાય છે એ તમને દેખાડીશ બપોરે. બન્યા રહેજો વ્લોગમાં. તો દોસ્તો આપણે હવે અડધું કટિંગ થઈ ગયું છે. જો તમને દેખાડી દઉં, આટલા આંબા કટિંગ થઈ ગયા છે. જો નીચેથી સાફ થઈ ગયા છે, આ બાજુ બાકી છે હજુ. તો હવે આપણે પાણી પી લઈએ, પછી પાછા કરીએ કટિંગ. આ સેજલ લાવીને બેઠી છે પાણી લઈ. તો હવે પાણી પી લઈએ, પછી કરીએ પાછા થોડીક વાર રહીને ચાલુ. તો આપણે પાછા હવે કટિંગ કરવા માટે લાગીએ છીએ. જો આંબા, તો દોસ્તો આપણે આંબા કટિંગ કરતા હતા અને વરસાદ આવી ગયો છે. જો છાંટા આવે છે, દેખાતા તો નથી. જો હું આ આંબા નીચે આવીને બેસી ગયો છું. આ બાજુ તો વધારે વરસાદ આવી જાય તો પલારી નાખે, એને કરતા આંબા નીચે આવીને બેસીએ એ સારું રહે. ફોન પી નીકળે, છાંટા બી આવે પણ ઓછા આવે એમ નીચે. તો વરસાદ રહી ગયો છે પાછો, અને હવે પાછા કામ કરવા જઈએ. જો તો દોસ્તો આપણે પાછા પણ કામ કરવા માટે આવી ગયા છીએ, ને વરસાદ જો ચડ્યો હોય. કેવા કાળા ભમ વાદળ થઈ ગયા છે. વરસાદ આવે છે કે નથી આવતો એ તો ખબર નથી, પણ જો છાંટા તો આવે છે. આપણે આગળ જતા રહીએ, કેમ કે વધારે આવે તો આપણે આંબા નીચે જતું રહેવા થાય. મોટો આંબો છે નહીં. તો દોસ્તો વરસાદ આવે છે, ફૂલ ચાલુ થઈ ગયો છે. હું આંબામાંથી દોડીને આવી ગયો છું વાડીએ, કેમ કે વરસાદ ઘણો ચાલુ થઈ ગયો. જો અત્યારે તો વરસાદ ચાલુ છે, તો વરસાદ પડશે પછી જો શું કામ કરીએ છીએ.